મમ્મી આ શેના પાંદડા છે? શું બનાવવાનું આજે? આજે છે ને મસ્ત કંઈક અલગ બનાવવાનું છે. ખબર શું બનાવવાનું છે? બાર જે પાત્રા મળે છે ને એ પાત્રા આજે આપણે ઘરે બનાવવાના છે. એટલે પહેલા છે ને આ પાત્રાની અંદર જે જાડી જાડી નસ હોય ને એ કાઢી નાખવાની. એનાથી શું થાય? એટલે કે એ ખાવામાં ના મજા આવે, એટલે ચડે નહીં, એટલે કાઢી નાખું છું. જોઈ લે, આવી રીતના કાઢી નાખવાની એકદમ સરસથી, એકદમ ધોઈને ચોખ્ખા કરી લેવાના. આ વ્હાઈટ વ્હાઈટ શું દેખાય છે આમાં? શું છે? કાંઈ જ નથી વ્હાઈટ વ્હાઈટ. તે તો સુકાઈ ગયું એનું પાંદડું છે. મમ્મી આ શું નાખ્યું છે? આ ચોખાનો લોટ નાખ્યો છે. હવે ચોખાનો લોટ નાખવાનો, પછી એની અંદર ચણાનો લોટ નાખવાનો 2 ચમચી. પછી છે ને એની અંદર નમક નાખવાનું ટેસ્ટ પ્રમાણે. આ જાજુ ના થઈ જાય નિમક? નિમક કઈ ના જાય, આપણે સિંધાલું વાપરીએ છીએ ને એટલે થોડુંક ઓછું ઓલું હોય. પછી એની અંદર થોડીક ચપટી હળદર નાખવાની, લાલ મરચું નાખવાનું, અને આદુ મરચાં અને પેસ્ટ બનાવી છે એ નાખવાની. આદુ મરચાંની નાખી દીધી આદુ મરચાંની પેસ્ટ. પછી છે ને એમાં થોડાક તલ નાખવાના અને થોડોક જ અજમા નાખવાના. અજમા કોઈ નાખે, કોઈ નથી નાખતું, પણ આપણે નાખીએ છીએ. પછી છે ને પાણી નાખીને એકદમ પેસ્ટ જેવું બનાવી લેવાનું. બરાબર? જો મમ્મી આ કેમ આમાં શું નાખવાનું છે હવે? હવે એની અંદર આપણે થોડી ખાંડ નાખશું. બરાબર? આપણે ઓલું બહાર ખાય ખબર પાત્રા તળેલા, એની અંદર ગરમ મસાલો આવે, ગરમ મસાલો નાખવાનો આમાં? નહીં, આપણે નથી નાખતા ગરમ મસાલો. એ ગરમ મસાલો આપણે ખોટો ખાઈને શરીરમાં નુકસાન કરે ને. સાચું કીધું. પછી એની અંદર થોડુંક લીંબુનો રસ નાખવાનો. એમાંથી થોડું પેટમાં કંઈક બરે એ છે, એમાં શું નાખેલું હોય? એમાં ગરમ મસાલો નાખ્યો હોય એટલે તો આપણે એસિડિટી ને એવું થાય પાત્રા ખાય તો. આપણે ગરમ મસાલો નથી નાખતા. જો હવે આપણું મસ્તનું બેટર રેડી થઈ ગયું છે. હવે આને આપણે શું પાંદ ઉપર લગાવીશું. આ ગ્રીન ગ્રીન કેમ છે? એ ગ્રીન ગ્રીન એટલે છે કે આપણે છે ને ધાણા હતા ને એની પેસ્ટ બનાવીને નાખી હતી ને, એટલે ધાણાનો કલર આવ્યો છે, એટલે ગ્રીન ગ્રીન છે. જો પછી એક આપણે થાળી લેશું, એ ઊંધી રાખશું. બરાબર? પછી છે આપણે પાંદ હતા ને એને એકદમ સરસથી આપણે બધામાં નસને એવું કાઢી નાખ્યું છે. પછી પેસ્ટ લગાવી દેવાનો. પેસ્ટ લગાવી દેવાની. આનો પછી શું કરવાનું? પેસ્ટ લગાડી તું જોતો જા શું કરવાનું. એ આગળ 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 જો આમ પરફેક્ટ પેસ્ટ લગાવી દેવાની બધે જ એકદમ સરસથી, એટલે છે ને ટેસ્ટ પણ મસ્ત થાય એકદમ. પછી છે ને આ અવળું પાંદ હતું ને એની ઉપર જ પછી આવી રીતના બીજું પાન લગાવી દેવાનું. એક સીધું લેયર બનાવતી જવાનું. લેયર બનાવતું કે આ બે પછી બીજા બે પછી બીજા બે એમ કરવાનું. એના ઉપર પણ પછી આ પેસ્ટ લગાવી દેવાની. તો સેન્ડવિચ જેવું થયું, ત્રિપલ સેન્ડવિચ જેવું. સેન્ડવિચ જેવું નથી. જો પછી આપણે છે ને પાણી ગરમ કરવા મૂક્યું છે ને એની અંદર બાફવા મૂકી દેવું મસ્તીના. અને છે ને બફાઈ જાય ને એટલે બહુ મસ્ત ટેસ્ટ થઈ જાય. કેટલા ટાઈમ સુધી રાખવાનું અંદર? 5 થી 10 મિનિટ. પછી છે ને ઢાંકણ ઢાંકી દઈ અને મસ્ત બફાવા દઈશું. વાહ મમ્મી, સરસ બફાઈ ગયા છે આ તો. હા, જો હવે છે ને બફાઈ ગયા છે ને થોડાક ઠંડા થઈ ગયા છે. પછી આપણે એકદમ આવી રીતના સરસના ગોળ ગોળ નાના નાના પીસ કરી લઈશું. જો આવી રીતના એકદમ સરસ ન થશે, છૂટા છૂટા. બરાબર? આવી રીતના પીસ કરી લો. હવે શું કરવાનું મમ્મી? જો મેં છે ને થોડુંક તેલ મૂક્યું છે, એની અંદર આપણે આ બધા જે પાત્રા આપણે છે ને મસ્તીના એકદમ એ પાત્રા છે ને અંદર નાખશું અને શેલો ફ્રાય કરશું આવી રીતના. મારે એવા તળેલા ખાવા. આથી પણ કાંઈ નહીં, તને વઘારી દઈશ. ઓકે? આવી રીતના તળી પણ શકાય, વઘારીને પણ આપણે છે ને ખાઈ શકીએ. થોડા ગોલ્ડન બ્રાઉન કલરના થાય ને ત્યાં સુધી તળી લેવાના આપણે. જો પછી છે ને આવી રીતના પલટાવી અને બંને સાઈડ થોડા ગોલ્ડન બ્રાઉન થાય ને એવી રીતના તળી લેવાના. એકદમ ક્રિસ્પી, બહુ વધારે ભાવતા હોય તો બહુ ક્રિસ્પી કરી શકીએ, અને મીડિયમ કરવા હોય તો મીડિયમ કરવાના.
ઓકે છે ને પણ હું તો ક્રિસ્પી બે થઈ. હા ભલે છે ને થઈ ગયા ને જો હા. આવી રીતના હજુ આને થોડાક તળવા દેવાનું બાકી છે જો આવી રીતના ગોલ્ડન કલરના થઈ જાવે છે એકદમ જો આપણા મસ્તીના બધા તળાઈ ગયા છે એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે જોશો ને હે ને મસ્ત થઈ ગયા. તો તૈયાર છે પાત્રા હે ને હવે શું કરતો? જો આને આપણે છે ને વઘારી નાખીએ તોય ટેસ્ટી લાગે તલ અને મીઠો લીમડો મૂકીએ અને વઘારી નાખવાનું ઠીક છે એ પણ બહુ મસ્ત ટેસ્ટી લાગે તળવાની અંદર શું છે તેલ વધારે જોઈએ ને આમાં તેલ ઓછું જોઈએ એટલે શરીરને પણ નુકસાન ના કરે તે ટેસ્ટ કરી તો કેવાક બન્યા છે આ મસ્ત છે. મને કેચા બહાર ખાય. આ તારા બાફેલા તારે ખાવાતા હતી ઈ તો હવે તો તળી નાખ્યું. તળી નાખું ને એટલે તો તને કહેતી હતી કેચા પાડો કેચા પાડો. મસ્ત છે ને ટેસ્ટમાં હમ. ઓકે